નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ગમે તે ઘડીએ ચોમાસું આવશે, 18 જિલ્લામાં વરસાદની આગાહી। મિત્રો, રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન પહેલા જ સર્વત્ર વરસાદ પડી રહ્યો છે। કાલે સાંજે અને રાત્રે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચાર છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે ગમે તે ઘડીએ રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે, જેને લઈને આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાને લઈને મોટા સમાચાર। મિત્રો, રાજ્યના ખેડૂતો તેમજ લોકો માટે સારા સમાચાર આવ્યા છે। હાલ મિત્રો ચોમાસું ગુજરાતથી માત્ર 40 કિમી દૂર છે। હાલ મહારાષ્ટ્રના દહાણુમાં ચોમાસું પહોંચ્યું છે, જે આગામી 24 કલાકમાં ગુજરાતમાં દસ્તક દેશે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેલી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નવી કેબિનેટની શપથવિધિ થઈ ગઈ છે। નરેન્દ્ર મોદી સહિત કુલ 72 મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભાર મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। ઉપરાંત દેશના 24 રાજ્યોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, એટલે કે 24 રાજ્યોમાંથી 71 મંત્રીઓની પસંદગી કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 11 તારીખે ગુજરાતમાં 5 ધારાસભ્યોની યોજાશે શપથવિધિ। મિત્રો, ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો મંગળવારે શપથ લેશે। પેટા ચૂંટણીમાં બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને ગુજરાતમાં લોકસભા સાથે જ પેટા ચૂંટણી પણ યોજાઈ હતી। 11 વાગ્યે 5 ધારાસભ્યો શપથ લેવાના છે। પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો શપથ લેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને સારા સમાચાર। મિત્રો, ચોમાસાને લઈને મોટા સમાચાર આવ્યા છે, જેમાં આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેવાનું છે અને આવનાર 48 કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। મિત્રો, ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 78 દિવસ બાદ રૂપાલા સામે એક્શન। મિત્રો, ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા વિશે કરેલી બાદ મોટા પાયે ક્ષત્રિય આંદોલન થયું હતું। ત્યારે સતત એવો સવાલ હતો કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે। હવે 78 દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધી છે અને મોદીના પહેલા 2 કાર્યકાળમાં મંત્રી રહેલા રૂપાલાએ આ વખતે પડતા મુકાયા છે। તેમને નવી કેબિનેટમાં સ્થાન આપવામાં નથી આવ્યું, જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન જ કહી શકાય। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ઝટકા બાદ એક્શનમાં યુપીના સીએમ યોગી। મિત્રો, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થયું છે। માનવામાં આવે છે કે વારંવાર પેપર લીકના કારણે યુવાનો સરકારથી નારાજ છે। એવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે પેપર લીક કરનારા તથા સોલ્વર ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં ત્રીજી વાર મોદી સરકાર બની છે અને મિત્રો નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ હવે મંત્રીમંડળમાં ખાતા વહેંચણી કરાઈ રહી છે। મોદી સરકારમાં ગુજરાતમાં 6 સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। અમિત શાહ કેબિનેટ મંત્રી, ગૃહ અને સહકારી મંત્રી, મનસુખ માંડવિયા ખેલ અને શ્રમયોગી મંત્રી, CR પાટીલ જળ અને શક્તિ મંત્રી, JP નડ્ડા કેબિનેટ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, S જયશંકર વિદેશ મંત્રીને બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી બેઠક। રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે। વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું છે કે ઘઉંના ક્વિન્ટલના ભાવ 4050 રૂપિયા, ચણાના ક્વિન્ટલના ભાવ 7050 ભાવો બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે।
રાયડો ક્વિન્ટલના 7200 રૂપિયા અને શેરડીના ક્વિન્ટલના 600 રૂપિયાના ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાય છે. ગયા વર્ષ કરતાં ભાવમાં 8થી 8.50% જેટલો વધારો કરાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી. મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 10થી લઈને 13મી જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે અને જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગરૂપ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટો ફેરફાર. મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારા સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થઈ ગયો છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને 50,000 રૂપિયા મળશે. મિત્રો જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી ધોરણ 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશીપ મળવાની છે. આ માટે નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીની તેના માતાના બેંકમાં દર મહિને 500 રૂપિયા એમ વર્ષે કુલ 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દર મહિને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા એમ કુલ વર્ષે 15,000 રૂપિયા મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી બસમાં નવી સુવિધા. મિત્રો 2024માં એસટી બસમાં મુસાફરો QR કોડ સ્કેન કરીને યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે. જાન્યુઆરી મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરે છે જેથી મિત્રો છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000નો હપ્તો. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપે છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે. મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા 6,000 રૂપિયાની સહાય. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 રૂપિયા જમા કરવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જરૂરી છો. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કે ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો કિંમતના 40% અથવા તો બેમાંથી જે ઓછું હોય તે અથવા તો 6,000 રૂપિયા મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા. મિત્રો આ સિઝનમાં રેકોર્ડ બ્રેક ઉપર હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે. તેનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદીના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે. જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો હજુ વધવાનો છે. ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેને 2024માં 112 મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે, જે એક રેકોર્ડ છે અને પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા. મિત્રો જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન યોજનામાં લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો.
તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની બેંક દ્વારા 5% વ્યાજ પર લોન આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના શરૂ કરી હતી. તેનું નામ નમો ડ્રોન દીદી યોજના છે, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે. ઉપરાંત મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી અને ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે. આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની પણ તક મળી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદની જોરદાર બેટિંગ. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મુંબઈમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી છે. મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે, જેમાં ખાસ કરીને થાણે અને ડોંબિવલીમાં વરસાદ વરસ્યો છે. થાણેમાં 1 કલાકમાં 50 મીમી અને ડોંબિવલીમાં માત્ર 15 મિનિટમાં 25 મીમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને કલ્યાણ, ઉલ્સાનગર, બદલાપુરમાં સૌથી વધારે વરસાદ વરસી શકે છે. મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી 15મી જૂનથી ચોમાસું સિઝનની વિધિવત રીતે શરૂ થઈ જશે. જોકે 15 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાથી લઈને વરસાદ જોવા મળવાનો છે. 15 જૂન પહેલા હવામાન વિભાગે રાજ્યભરમાં દિવસવાર સંભવિત વરસાદના સ્થળોને લઈને આગાહી કરી છે. આજે, આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો 12 જૂનની વાત કરીએ તો 12 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 13 જૂનની વાત કરીએ તો નર્મદા, સુરત, ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જ્યારે મિત્રો 14 જૂનની વાત કરીએ તો ગીર સોમનાથ, દીવ અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે. જ્યારે મિત્રો 15મી જૂનની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં લા નીનોની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, 15 જૂનથી વિધિવત રીતે ચોમાસું બેસી જશે. મિત્રો, મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 15 જૂનથી વિધિવત રીતે ચોમાસું બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. એવામાં મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં પાછલા 3 દિવસથી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગ મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને તારીખ 11 અને 12 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે. જોકે હાલ રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે હાલ સૂર્યનું ભ્રમણ મૃગશીર્ષ નક્ષત્રમાં થઈ રહ્યું છે, જે આગામી 20 જૂન સુધી રહેશે અને તેવામાં જો ચોમાસું બેસે અને વરસાદ પડે તો તેની અલગ અલગ અસર જોવા મળી શકે છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.